હવે બાળકો પણ ખુશ અને મમ્મી પણ. કારવા મિની કિડ્સ. હું અહીંયા કેમ છું? તું 18 દિવસથી કોમામાં હતો. શું ઘટના બની છે રાકેશ તારી જોડે? રાકેશ, કેમ તારી આંખમાં આંસુ? તું મને ભૂલી જા. કેમ? જિંદગીમાં ઘણા સવાલો એવા હોય છે જેના જવાબ નથી મળતા. કિસ્મતે આપણી પ્રેમ કહાની અધૂરી લખી છે. પ્લીઝ તું મને ભૂલી જા. દિવ્યા, હવે આપણે ક્યારે લગ્ન કરીએ છીએ? બસ મારું કોલેજનું 3જું વર્ષ પતે એટલે આપણે તરત જ લગ્ન કરી લઈશું. મારો કઝિન આવ્યો છે, મારે જમવા જવાનું છે, તો આપણે પછી મળીએ. બાય. ઠોકીને કહું છું કે તને ચોય ચેન નહીં પડે. આપ્યા છે મુજને તે તો દખ, તને ચોય હક નહીં મળે. રોઈ રોઈ પોકારીશ તોય આશિક પાછો નહીં વળે. તે તો મારા વનવી ઘેર્યા રે, મારા જીવ તર વગાડ્યા રે. તે તો મારા વનવી ઘેર્યા રે.
ચડતર બગાડ્યા રે લખ્યા કિસ્મતમાં કોટા રે ફૂલ હવે ચોથી રે મળે ઓ મારા કિસ્મતમાં કોટા રે ફૂલ હવે ચોથી રે મળે નતા હાથોની રેખે રે નતા નસીબની લેખે રે નતા હાથોની રેખે રે નતા નસીબની લેખે રે હતા કિસ્મતમાં કોટા રે ફૂલ હવે ચોથી રે મળે ઓ મારા કિસ્મતમાં કોટા રે ફૂલ હવે ચોથી રે મળે હતા કિસ્મતમાં કોટા રે ફૂલ હવે ચોથી રે મળે આ શું કરી રહ્યો છે? હવે જીવીને શું કામ? મારી દુનિયા, મારી જિંદગી, મારું સર્વસ્વ ખતમ થઈ ગયું. મારો પ્રેમ અધૂરો રહી ગયો. રાકેશ, દિવ્યાએ તને ક્યારેય પ્રેમ કર્યો જ નથી. શું? સંજુ જોડે તું મૂવી જોવા જાય છે અને રાજુ જોડે શોપિંગ કરવા અને રાકેશ જોડે તું આખો દિવસ ફર્યા કરે છે. સિરિયસલી તું એને લવ તો કરે છે ને? લવ લાઈફ અને મેરેજ લાઈફ મારી દ્રષ્ટિએ બંને બહુ અલગ અલગ છે અને રાકેશ જોડે તો ફક્ત હું ટાઈમ પાસ કરું છું. રાકેશ, હું તને દિલથી પ્રેમ કરું છું, પણ તારો અને દિવ્યાનો પ્રેમ જોઈને હું તને કંઈ કહી જ ના શકી. હતા કિસ્મતમાં કોટા રે ફૂલ હવે ચોથી રે મળે ઓ મારા કિસ્મતમાં કોટા રે ફૂલ હવે ચોથી રે મળે હતા કિસ્મતમાં કોટા રે ફૂલ હવે ચોથી રે મળે આખો ઇન્ડિયા ડોલે.